જ્ઞાન પ્રેમી સજ્જનોને નમસ્કાર. અમદાવાદ ગાંધીનગર હાઈવે પર સ્થિત મહાવીર જૈન આરાધના કેન્દ્ર મધ્યે આચાર્ય શ્રી કૈલાસ સાગર શ્રી જ્ઞાન મંદિર આવેલું છે. આ જ્ઞાન મંદિરની સ્થાપના રાષ્ટ્ર સંત પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી પદ્મસાગર શ્રી મહારાજ સાહેબ દ્વારા કરવામાં આવેલી છે. કે જે મધ્ય બિરાજમાન છે પદ્મસાગર શ્રી મહારાજ સાહેબનો, તેઓ હાલમાં કોબા ખાતે બિરાજમાન બી છે. તેઓએ છેલ્લા 40-45 વર્ષની સઘન મહેનત કરીને અમૂલ્ય સાહિત્ય અને ધરોહર કલાકૃતિઓનું સંકલન અત્રે કરેલ છે. લગભગ હસ્તપ્રતો જે હાથથી લખાયેલું સાહિત્ય 200, 500, 700, 800 વર્ષ પહેલાંનું જે ઋષિ મુનિઓ દ્વારા અને વિશિષ્ટ જ્ઞાન પ્રેમીઓ દ્વારા લખાયેલું સાહિત્ય અહીંયા સંગ્રહિત કરેલું છે. શિલાલેખો છે, પ્રાચીન શિલ્પ સ્થાપત્ય છે. આમાં હસ્તપ્રતોમાં જોવા જઈએ તો લગભગ 3 લાખથી અધિક હસ્તપ્રતો છે. વિશ્વની અંદર હસ્તપ્રત માટે સૌથી વધુ કલેક્શન ધરાવતું સ્થાન હોય તો આ કૈલાસ સાગર શ્રી જ્ઞાન મંદિર છે. નેશનલ મેન્યુસ્ક્રિપ્ટ મિશને પણ એને માન્યતા આપી છે કે સૌથી વધુમાં વધુ હસ્તપ્રતો ધરાવનાર જ્ઞાન ભંડાર તરીકે એ ગ્રેડમાં કૈલાસ સાગર શ્રી જ્ઞાન મંદિરને મોમ્યું છે. પછી સૌથી વધુ મોટા રોલ સ્ક્રોલ અને સૌથી વધુ સંખ્યામાં રોલ સ્ક્રોલ એના માટે પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કોબાને સ્થાન મળેલું છે. અહીંયા 3.5 લાખથી અધિક પ્રિન્ટેડ પુસ્તકો છે. 3000થી વધુ મેગેઝિનના અંકો છે. તાડપત્રીય ગ્રંથો 6000થી વધુ છે. તાડપત્રનો ઇતિહાસ કહેવાય છે કે જે કાગળનો આવિષ્કાર થયો એની પહેલાંનો તાડપત્ર હોય છે. એ તાડપત્ર કોતરીને લખવામાં આવતું હતું અને એમાં શાહી ભરી અને પછી એ રીડેબલ થતી હતી. તાડપત્રીય ગ્રંથો પણ અહીંયા અત્રે અમે દર્શાવ્યા છે જ્ઞાન પંચમી નિમિત્તે. તો જેમ કે આ એક તાડપત્રીય ગ્રંથ છે, પછી અગરપત્ર, ભોજપત્ર, હસ્તલિખિત સાહિત્ય, આદમ ગ્રંથો, પ્રિન્ટેડ પુસ્તકો, એનું કેટલું કલેક્શન અમે લોકોએ જ્ઞાન પંચમીના દિવસે જ્ઞાન પ્રેમીઓની પૂજા માટે રાખેલું છે. આ જ્ઞાન ભંડારની જે સ્થાપના થઈ ત્યારથી જ અમારા ગુરુ ભગવંતનો એ ઉદ્દેશ અને આશય રહ્યો છે કે કોઈ પણ શોધાર્થી, પીએચડી, એમફિલ કરનાર વ્યક્તિ હોય, સાધુ સાધ્વી જેવા સંશોધક કોઈ પણ વ્યક્તિ હોય તેને તમામ સુવિધા પૂરી પાડવી. અહીંયા કોઈ પણ પ્રકારની સંકુચિતતા રાખવામાં આવતી નથી. તમારી ક્ષમતા હોવી જોઈએ કે તમે કેટલી હસ્તપ્રતો ઉપર સંશોધન કરી શકો છો. 10, 20, 50, 500, 1000 કાર્ય કરનારા હોવા જોઈએ. અહીંયાથી સહયોગ ભરપૂર આપવામાં આવે છે. સાહિત્યની ઉપલબ્ધિ, સાહિત્ય હોવું અને એના માટેની ઉદારતા, આ બધું જ અહીંયા જોવા મળે છે. આજે જેટલા પણ સંશોધન પુસ્તકો બહાર પડ્યા છે એ મોટાભાગના પુસ્તકોની અંદર કૈલાસ સાગર શ્રી જ્ઞાન મંદિરનો ઉલ્લેખ, આભાર, સહ ઉલ્લેખ જોવા મળશે. આચાર્ય અજય સાગર શ્રી મહારાજ સાહેબનું આ જ્ઞાન મંદિર ઉપર ખાસ કરીને માર્ગદર્શન રહ્યું છે. એમના માર્ગદર્શનની અંદર એક વિશિષ્ટ સોફ્ટવેર પણ ડેવલપ કરેલો છે લાઇબ્રેરીનો, જેની અંદર દરેક પુસ્તક હસ્તપ્રતની ઝીણામાં ઝીણી ડિટેલ ભરવામાં આવે છે. 70-80 જેટલા ફિલ્ડો ભરાય છે. જેટલા ફિલ્ડો ભરીએ છીએ એટલા જ ફિલ્ડોથી સર્ચ પણ કરી શકાય છે. એટલે કે ગૂગલની જેમ સર્ચિંગ એન્જિન મશીન અહીંયા મૂકવામાં આવેલું છે. વાચકોનો ઘણો બધો સમય અહીંયા બચી જાય છે. જે ભારત ભ્રમણ કરીને અલગ અલગ લાઇબ્રેરીમાં ભરીને જે માહિતી નથી મળતી એ માહિતી અહીંયા આસાનીથી ઉપલબ્ધ થઈ જાય છે. મતલબ કે ગણતરીની સેકન્ડો, મિનિટોમાં જ એ માહિતી પ્રાપ્ત થઈ જાય છે. માની લો કે કોઈ કૃતિનું આપની પાસે આદિ વાક્ય ખ્યાલ છે અથવા અંતિમ વાક્ય અથવા તો ગ્રંથનું નામ કે ગ્રંથકારનું નામ, કોઈ 1 યા 2 વસ્તુ યાદ છે તો એના આધારે આખી ટોટલી ડિટેલ કાઢીને આપી દેવામાં આવે છે. કોઈ કર્તાનો વિવરણ જોઈતું હોય તો એના કર્તાના ગુરુ, દાદા ગુરુ, પરદાદા ગુરુ કોણ હતા એ આખી ડિટેલ અહીંયાથી મળી જાય છે. શ્રાવકો હોય કે લૈયાઓ હોય કે વિદ્વાનો હોય એમના પિતા, દાદા, પરદાદા વગેરેની ડિટેલ પણ અહીંયાથી મળી જતી હોય છે. ઘણું સંકલન અહીંયા કરેલું છે. ભારતીય પ્રાચીન સાહિત્ય, કળાનો ઇતિહાસ એને જાણવા માટેની આ એક દુર્લભ જગ્યા, અમૂલ્ય જગ્યા કહી શકાય. આચાર્ય પદ્મસાગર શ્રી મહારાજ સાહેબના આશીર્વાદ, અજય સાગર શ્રી મહારાજ સાહેબના માર્ગદર્શનથી અમે લોકો લગભગ બને તેટલી સેવા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અહીંયા 50 જેટલા પંડિત મિત્રો જે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓ અને અલગ અલગ લિપિઓ, દેવનાગરી, લિપિ, બ્રાહ્મી, શારદા, અલગ અલગ લિપિઓના જ્ઞાતા ઘણા બધા પંડિતો, વિદ્વાનો અત્રે કાર્ય કરી રહ્યા છે.
કરોડો રૂપિયાના ખર્ચે એક શ્રુત ધરોહરને સંભાળવાનું, સાચવવાનું અને વિદ્વાનો માટે ઉપલબ્ધ કરાવવાનું એક સેવાનું કાર્ય થઈ રહ્યું છે અત્યારે. અહીંયા જે બી સાહિત્ય અમારી પાસે આવે છે એ સાહિત્યની સૌથી પહેલા લેબમાં ટ્રીટમેન્ટ થાય છે. જીર્ણ શીર્ણ હોય તો એને યોગ્ય રીતે અમે લોકો એનો રખરખાવ કરીએ છીએ અને એને બર્માટિક શાકના લાકડાથી બનેલા કબાટોની અંદર યોગ્ય કેમિકલ અને આયુર્વેદિક વનસ્પતિઓ સાથે એને અમે સુરક્ષિત રીતે મૂકીએ છીએ. આ જ્ઞાન ભંડારનો જે સ્ટોરેજ છે એ પણ જોવા જેવો છે कि कई रीते ज्ञान भंडार में सामग्री रखवामां आवे छे. तो आइए मैं आपको स्टोरेज भी दिखाता हूँ.